કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આપણે આજે ચેપ્ટર નંબર 13 સમમિતિમાં જે આગળના બધા ચેપ્ટર કરતાં ઇઝી છે તેના વિશે જોવાનું છે. તો પ્રથમ તો સમમિતિ એટલે શું આ વ્યાખ્યા જાણવી જરૂરી છે કે જેથી આમાં જે બધા પોઈન્ટ સમજાવવામાં આવે એ આસાનીથી આપણને આવડી જાય. તો સમમિતિ એટલે એક એવી રેખા કે આકૃતિને જે બે એકરૂપ ભાગમાં વહેંચે છે. એટલે આપણે સમમિતિની સમજણમાં બસ એ જ મહત્ત્વનું છે કે આપણે સમમિતિ એટલે શું, સમમિતિ એટલે કોઈ પણ એવી એક રેખા કે જે કોઈ પણ આકૃતિને બે એકરૂપ ભાગમાં વહેંચે છે. અહીંયા આપણે જુઓ સ્વાધ્યાય પોથીનું પેજ આપણને આપેલું છે, ચેપ્ટર નંબર 13 સમમિતિ ધોરણ 6. આપણે જોઈએ તો ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા પૂરો. પહેલી જ ખાલી જગ્યા છે ખાલી જગ્યા રેખા આકૃતિને બે એકરૂપ ભાગમાં વહેંચે છે. તો આપણે હમણાં જ હું બોલી કે સમમિતિની રેખા આવશે. બીજી છે ખાલી જગ્યા તાજમહેલના ચિત્રને ખાલી જગ્યા સમમિતિની રેખા છે. તો એક લખેલું છે મેં, એક, કારણ કે તાજમહેલનું બાંધકામ એનું ચિત્ર જે પ્રકારનું છે કે આપણે વચ્ચે એક જ રેખા દોરીએ એટલે બંને એકરૂપ ભાગમાં વહેંચાઈ જાય છે તે. હવે ત્રીજી ખાલી જગ્યા જુઓ 7 સેન્ટીમીટર ઊંચાઈના રેખાખંડનું અરીસામાં જોવા મળતું પ્રતિબિંબ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. હવે આપણે ગમે તેટલા સેન્ટીમીટરની ઊંચાઈવાળો રેખાખંડ દોરીએ, આપણે અરીસામાં જોઈએ એટલે તેનું તે જ જોવા મળશે, એટલે ખાલી જગ્યામાં 7 જ આવશે. ચોથી ખાલી જગ્યા ચોરસને સમમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો 4. હવે 4 કઈ રીતે? તો અહીંયા આપણે જોઈએ કોઈ ચોરસ આપણે દોરીએ ત્યારે એને આપણે આ એક રેખા, પછી આ 2, 3 અને 4 એ રીતે આપણે આવે કે 4 રેખા હોય છે. વર્તુળને સમમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો અસંખ્ય, કારણ કે વર્તુળની અંદર તમે ગમે એટલી રેખાઓ દોરો વર્તુળ બંને ભાગમાં સમાન રીતે જ વહેંચાઈ જશે. હવે નીચે જુઓ 9મી ખાલી જગ્યા અંગ્રેજી મૂળાક્ષર એસ ને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે તો 0. 0 કઈ રીતે કહેવાય? કારણ કે આપણે એસ લખેલો હોય એમાં રેખા ગમે તેમ દોરો હોય, બંને ભાગ અલગ અલગ જ લાગે એટલે આપણે એમાં સમમિતિની રેખા આવતી જ નથી, 0 લખાય. 10મી ખાલી જગ્યા અંગ્રેજી મૂળાક્ષર એચ ને સમમિતિની રેખા ખાલી જગ્યા હોય છે તો 2. કારણ કે એચ જે છે તમે કાગળ પર એચ લખી અને અરીસામાં પણ તેનું પ્રતિબિંબ જુઓ તો એનું એ જ દેખાય છે. અને એમાં સમમિતિની રેખા 2 હોય છે કારણ કે આ એચ જે હોય એચ એમાં તમે આ રીતે પણ રેખા દોરી શકો અને આમ પણ દોરી શકો, એટલે 1 અને આ 2 રેખા. નીચે જુઓ વિકલ્પવાળી ખાલી જગ્યા છે કે વિષમબાજુ ત્રિકોણને સમમિતિની રેખાઓની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો 0. હવે આપણે વિષમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એની વ્યાખ્યા આવડતી હોય તો જ આ ખાલી જગ્યા આવડે. સમબાજુ ત્રિકોણ એટલે શું? તો કે જે ત્રિકોણની બધી બાજુના માપ સરખા હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. જે ત્રિકોણની કોઈ પણ બે જ બાજુના માપ સમાન હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને જે ત્રિકોણના ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય, મતલબ જુદા જુદા હોય, એને આપણે વિષમબાજુ ત્રિકોણ કહેવાય. હવે માપ જ જુદા જુદા હોય એટલે એમાં સમમિતિની રેખા આવતી જ નથી, 0 હોય છે. હવે એ જ રીતે જુઓ નીચે ખાલી જગ્યાનું પ્રતિબિંબ મૂળ જેવું જ દેખાય છે તો ખાલી જગ્યામાં વિકલ્પમાં છે બી, એ, એસ. તો આપણે એ આવશે કારણ કે બી અને એસ અરીસામાં જોઈએ આપણે કાગળ પર લખીને તો એનું પ્રતિબિંબ ઉલટું દેખાય છે આપણને અને એનું પ્રતિબિંબ એના જેવું જ દેખાય છે. એ રીતે નીચે જોડકા છે વિષમબાજુ ત્રિકોણ તો એની સામે આપણે આવશે ઈ સમમિતિની રેખા ઓ. સમદ્વિબાજુ ત્રિકોણ તો એની સામે આવશે ડી સમમિતિની રેખા એ. એ રીતે આપણે બધા જોડકા પૂરી દેવાના છે. ઉપર ખાલી જગ્યા છે એ ટાઈપના જ છે. બાજુનું પેજ જુઓ ખરા ખોટા છે. ખરા ખોટામાં પણ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે જ છે. મૂળાક્ષર એફ ને સમમિતિની રેખા 2 હોય છે તો એ ખોટું આવે કારણ કે એફ ને સમમિતિની રેખા નથી. ઘરમાં વપરાતી થાળી સમમિત આકૃતિ છે તો એમાં ખરું આવશે કારણ કે આપણે થાળીનું જે ચિત્ર હોય એમાં તમે વચ્ચેથી સમમિતિની રેખા એક ખેંચો એટલે થાળી બંને ભાગમાં વેચાઈ જાય છે. નીચે જુઓ નીચે આપેલા ચિત્રોને સમમિતિની રેખા દોરો. આપણે આગળ ચોરસમાં જોઈ ગયા એ પ્રમાણે જુઓ એક રેખા, આ 2, 3 અને 4 કેટલી રેખાઓ હોય છે? 4. એ રીતે બાજુમાં જુઓ લંબચોરસને સમમિતિની રેખા 2 જ હોય, એક આપણે ઊભી રેખા અને એક આડી રેખા. કેટલી રેખા હોય છે? 2. હવે ત્રીજી આકૃતિ જુઓ વર્તુળ. એમાં જુઓ મેં અસંખ્ય રેખાઓ દોરેલી છે કારણ કે વર્તુળમાં અસંખ્ય રેખાઓ દોરવાની હોય તો જ એ સમમિત ગણાય, અસંખ્ય.
નીચેની પણ ત્રણેય આકૃતિમાં આપણે રેખાઓ દોરેલી છે એ પ્રમાણે આપણે આપણી પાકી નોટબુક્સમાં આકૃતિ બધી દોરી અને રેખાઓ દોરવાની છે. નીચેનો પ્રશ્ન જુઓ. નીચે આપેલા ચિત્રોની સમિતિની રેખા દોરી. રેખાઓ કેટલી છે તેની સંખ્યા લખો. અહીંયા પણ જુઓ, ચિત્રમાં આપણે આ એક રેખા અને બે રેખા, તો આપણે નીચે 2 લખી નાખવાનું છે. બાજુમાં આડી રેખા, ઊભી રેખા, એમાં પણ 2 જ આવશે. હવે આ આકૃતિ જુઓ, માટલાની આકૃતિ છે, તો આમાં આપણે રેખા એક જ દોરવી પડશે, કારણ કે આડી રેખા દોરીએ તો ઉપર અને નીચે ભાગ અલગ અલગ વેચાઈ જાય, એટલે એક જ રેખા દોરવાની છે, એક આવશે. બાજુની આકૃતિ જુઓ, આમાં બધી આકૃતિમાં એક એક રેખા દોરેલી છે, વચ્ચે એક જ રેખા આવશે, એટલે 2 ભાગમાં આકૃતિ સમિત વેચાઈ જશે. એક આપણે પતંગમાં પણ એક જ ઊભી રેખા દોરવાની છે. હવે અહીંયા જુઓ, આપણે 1 અને 2 રેખા છે. બધી આકૃતિ આપણને આવડી જાય સરળતાથી. કોઈ લોકનું ચિહ્ન છે તાળાનું, એમાં પણ આપણે વચ્ચે એક જ આકૃતિમાં રેખા દોરવાની છે. ટેલિફોન, તો એમાં પણ વચ્ચે એક જ આવશે રેખા, કારણ કે આમ આપણે આડી દોરીએ તો બંને ભાગ અલગ અલગ વેચાઈ જશે. ઓકે, આ રીતે આપણે આ પેજ બધા લખવાના છે. હવે એવા મૂળાક્ષરો હોય કે જે અરીસામાં પણ એનું પ્રતિબિંબ એના જેવું જ દેખાય, તો એવા માત્ર અંગ્રેજી મૂળાક્ષરો 6 છે, AOM અને HIV. એ રીતે એના નીચે પણ પ્રશ્ન છે કે જે અરીસામાં મૂળ પ્રતિબિંબ જેવા નથી દેખાતા એવા, તો B, F, N, P, L, S. આપણે અહીંયા પૂરેલું જ છે સ્વાધ્યાય પોથીનું પેજ, આપણે જોઈને જ લખવાનું છે અને સમજવાનું છે. નીચે પણ આકૃતિ આપેલી છે, જુઓ, અરીસામાં જોઈએ તો એ એના જેવો જ દેખાય છે, પણ L ઉલટો દેખાય, X તો એના જેવો જ દેખાય, અને P તો એ ઉલટો દેખાય. આપણે આ રીતે પાકી બુક્સમાં આપેલા જે 3 પેજની લેસનમાં હું આપું છું એ આપણે આકૃતિ સાથે દોરશું અને સમજશું. ઓકે, જય શ્રી કૃષ્ણ.